મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં આજે ક્રિકેટનો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025નો મહામુકાબલો, જ્યાં ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ નવું ચેમ્પિયન બનવા માટે તૈયાર છે. આ ફાઇનલ મુકાબલો અનેક રીતે ખાસ છે, કેમ કે 25 વર્ષ બાદ વુમન્સ વન ડે વર્લ્ડ કપને નવું ચેમ્પિયન મળશે. કારણ કે છેલ્લું નવું ચેમ્પિયન વર્ષ 2000માં ન્યૂઝીલેન્ડ બન્યું હતું. એટલું જ નહીં, 52 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમો ફાઇનલનો ભાગ નથી. બંને ટીમ અત્યાર સુધી ક્યારેય ટ્રોફી નથી જીતી શકી. ભારતની ટીમ ત્રીજી વાર, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ પહેલી વખત ફાઇનલમાં પહોંચી છે. બંને ટીમોએ સેમીફાઇનલમાં પરાક્રમ કરીને જગ્યા બનાવી છે. ભારતે 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના 339 રનનો વિશાળ ટાર્ગેટ ચેસ કરીને હરાવ્યું, જ્યારે સાઉથ આફ્રિકાએ 4 વખતની વિજેતા ઇંગ્લેન્ડને પરાજય આપ્યો છે. આજે મુંબઈમાં ભારતીય દીકરીઓ યા તો સાઉથ આફ્રિકાની ટીમ બંનેમાંથી કોઈ પણ એક પોતાના પહેલા આઈસીસી ટાઇટલની લાંબી રાહ પૂરી કરવાનો મોકો મળશે. હવે સમગ્ર દેશની નજર ડીવાય પાટીલ સ્ટેડિયમ પર છે. ભારતીય દીકરીઓ ઇતિહાસ રચીને ટ્રોફી ઘરે લાવશે તેવી દરેક ભારતીયની પ્રાર્થના છે.